વાત કરવામાં આવે હાલમાં અમદાવાદની અંદર જે ઘટના બની છે, તમને ખબર છે કે એક હિન્દુ ધર્મનો દીકરો હતો અને એક મુસ્લિમ ધર્મનો દીકરો હતો. હવે મિત્રો આ બંને વચ્ચે કોઈ બાઇકના કારણે, ઓવરટેકના કારણે કોઈ નાના મોટી વાતચીત થઈ જાય છે અને ત્યારબાદ આ ઝઘડો છે આ એક મોટું સ્વરૂપ ધારણ કરે છે અને ધારણ કર્યા બાદ જે મુસ્લિમ છોકરો છે એ ભાઈ ભરવાડ સમાજના દીકરાને મારી નાખે છે. ત્યારબાદ મિત્રો ઘણા બધા સમાચારવાળાએ, મીડિયાવાળાએ વિડીયો ઉતાર્યો અને ઘણી બધી જગ્યાએ મૂક્યો. પરંતુ મિત્રો હવે રબારી સમાજ હોય કે ભરવાડ સમાજ હોય, પરંતુ છે તો આપણો હિન્દુ જ. મિત્રો હિન્દુને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. અને હિન્દુ સમાજ હાલે ફૂલ ગુસ્સે છે, કારણ કે ગુસ્સે હોવાનું એક કારણ પણ સત્ય છે અને હોવા પણ જોઈએ. કારણ કે આપણા સમાજની અંદર કંઈક હોય તો આપણને નવાઈ લાગે, પરંતુ હિન્દુ આગળ બે વાર આ મુસ્લિમ જે સમાજનો આવી રીતે ઝઘડો થયો અને ખરેખર આવું બન્યું છે. તો મિત્રો 2022ની અંદર કિશન ભરવાડ કરીને કોઈ વ્યક્તિ હતા, કોઈ વ્યક્તિ નહીં, આપ સૌ જાણો છો અને હું પણ જાણું છું. તે વ્યક્તિ સાથે પણ આવી જ ઘટના બની હતી અને તે પણ ધંધુકાની અંદર. ત્યારબાદ મિત્રો તેમનો પણ હજુ સુધી ન્યાય નથી મળ્યો અને બીજી આવી ઘટના બની ગઈ. હવે લોકોને લાગે છે કે આની અંદર છે શું, સરકાર કામ નથી કરતી કે પછી કોઈ આગળ નથી કામ થતું, શું છે? કારણ કે ન્યાય 2 વર્ષથી હજુ નથી મળ્યો. તો મિત્રો જેટલું પણ બને તેટલો જલ્દી ન્યાય આપવાની કોશિશ કરશે. બાકી તમે સાઈડમાં વિડીયો જોઈ શકો છો અને કોમેન્ટ કરજો કે જે આ બુલડોઝર ફેરવ્યું આ સારું કર્યું કે ખરાબ કર્યું. કારણ કે મિત્રો ઘણા લોકો કોમેન્ટ કરે છે કે એ દીકરો તો આ દુનિયાની અંદર રહ્યો જ નથી, એ દીકરો આ દુનિયાની અંદર રહ્યો જ નથી. હવે ખોટા દેખાડા કરવાની જરૂર નથી કે ભાઈ બુલડોઝર ફેરવી દીધું ને આવું ફેરવી દીધું. આવું મારું કહેવું નથી. વિડીયોની નીચે કોમેન્ટ મેં ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ તો મિત્રો ક્યાંક ને ક્યાંક જોઈએ તો આવી બધી કોમેન્ટો પણ આવતી હોય છે. આ વિશે તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, સાઈડમાં વિડીયો પણ જોઈ લો. હવે આ કોના પર છે તમે ખાસ કરીને ગૂગલની અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોઈ શકો છો. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. ગુજરાતની કોઈ પણ નાની હોય કે મોટી હોય બધી જ અપડેટ આપણી ચેનલની અંદર જોવા મળે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી લો અને હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જય ગોગા શોર્ટ કરીને પેજ છે, પેજને ફોલો કરી લેજો. આ વિડીયો છે ફક્ત મનોરંજન અને ઇન્ફોર્મેશન. ગુજરાતની કોઈ પણ માહિતી હોય તો સૌપ્રથમ આપવા માટે આપણી ચેનલ યુટ્યુબ જય ગોગા શોર્ટને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોની અંદર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.